કલા અને સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતી વડોદરા નગરીમાં અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા આયોજિત ત્રિદિવસીય નૃત્ય પર્વનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. 3 દિવસ સુધી ચાલેલા આ નૃત્યોત્સવે શહેરના કલાપ્રેમીઓ માટે શાસ્ત્રીય અને સમકાલીન નૃત્યનો અનોખો મહોત્સવ સાબિત થયો. નૃત્ય પર્વના તૃતીય દિવસની સુંદર શરૂઆત અંજલિ મેમોરિયલના કલાકારો દ્વારા કન્યા વિદાયના ભાવસભર નિર્દેશનથી થઈ. આ પ્રસ્તુતિએ ભાવના અને અભિવ્યક્તિના સૂક્ષ્મ તંતુઓને સ્પર્શતા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. મૂળ ઇટલીની લુક્રેઝિયાએ ભારતનાટ્યમ શૈલીમાં નિત્ય કલ્યાણી પ્રોડક્શન અંતર્ગત નંદી, શિવ અને દેવી વિષયક અદ્ભુત પ્રસ્તુતિ આપી. ભારત આવીને તેમણે ભારતનાટ્યમમાં શિક્ષા પ્રાપ્ત કરી અને નૃત્યને પોતાનું જીવન સમર્પિત કર્યું છે, જે તેમની પ્રસ્તુતિમાં સ્પષ્ટપણે ઝળકતું હતું. Thank you. It has been a great experience. It was a dream to come. I have watched this festival for many years through the socials, what Dr. Parucha was doing. So it was a dream to come here. It has been a lovely experience. Very beautiful arranged. Everything was lovely, and the audience response was as well very involved, and that gave lots of pleasure to an artist to know that there are connoisseurs in the audience, Rasika, that can understand what you are doing and can relate to what you are doing. It's beautiful. So it has been a lovely experience. ત્યારબાદ માનસી મોદી, દર્શિની મોદી અને પાર્થરાજ પરમાર દ્વારા થીમ આધારિત કન્ફ્લુઅન્સ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી. કથ્થક, ભારતનાટ્યમ અને સમકાલીન નૃત્ય ચળવળના સંગમ સાથે આ રચનામાં પરંપરા અને આધુનિક અભિવ્યક્તિ વચ્ચેનો સંવાદ ઝળહળતો જોવા મળ્યો. પંચમહાભૂતના તત્વો અને પ્રકૃતિના તત્વોની જેમ સહિયારા અસ્તિત્વમાં વ્યક્તિત્વ જાળવી રાખવાનો સંદેશ પ્રસ્તુતિમાં વ્યક્ત થયો. પશ્ચિમી સંગીતના તાલ અને કબીરના ગીત સાથે રજૂ થયેલી આ કૃતિએ દર્શકો પાસેથી ભારે વખાણ મેળવ્યા. ત્રિદિવસીય નૃત્ય પર્વએ વડોદરાની સંસ્કૃતિ પ્રેમી પરંપરાને ફરી એકવાર જીવંત બનાવી શાસ્ત્રીય અને સમકાલીન કલાની અનોખી ભેટ રૂપે શહેરને યાદગાર સંસ્કૃતિમય ક્ષણો અર્પણ. 3 દિવસના નૃત્ય પર્વનું આજે સમાપન થયું 11મી ફેબ્રુઆરી. આ વર્ષે અમે ખૂબ પ્રયત્ન કરીને યંગ પણ વાઇબ્રન્ટ આર્ટિસ્ટ, કલાકારો, નૃત્યકારોને લાવવાનો પ્રયત્ન કર્યો અને એમની શક્તિ અને કલા જોઈને એટલો આનંદ થાય છે કે વાત ના પૂછો. ગુજરાત બહુ જ સદ્ધર છે. હવે મને એવું લાગે છે નૃત્યના ક્ષેત્રમાં પણ, અને આવું ને આવું આગળ વધતા રહે કલાકારો, અને અમે એમને બનતો પ્રોત્સાહન પૂરું પાડીએ એવી અમારી ખૂબ ઈચ્છા છે. અંજલિ મેમોરિયલ કમિટી ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી આજે અનુભવે છે.